ચાલો આજે આપણે સમયના પ્રવાસી બનીએ। આ સફરમાં આપણે ભૂતકાળ અને ભવિષ્યને સમજવાનું એક મજાનું રહસ્ય શીખીશું। પણ સમયની આટલી લાંબી સફર પર નીકળતા પહેલા આપણે અત્યારે ક્યાં છીએ એ તો જાણવું પડે ને। તો ચાલો શરૂઆત કરીએ આજથી। સારું, તો આપણી ટાઈમ મશીન તૈયાર છે અને આપણો પહેલો સ્ટોપ એ છે ભૂતકાળ, એટલે કે ગઈકાલ। ગઈકાલ આ શબ્દનો મતલબ શું? એકદમ સિમ્પલ, એ દિવસ જે વીતી ગયો, જે પૂરો થઈ ગયો છે, એ હવે પાછો નથી આવવાનો। જેમ કે જુઓ આ વાક્ય, હું ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો। આનો મતલબ શું થયો કે ક્રિકેટ રમવાની ક્રિયા એ તો પહેલાં જ પૂરી થઈ ગઈ છે, ગઈકાલે। હવે આમાં એક મજાની વાત છે, આવા વાક્યોમાં છે ને બે જાસૂસી સંકેતો છુપાયેલા હોય છે। પહેલો તો સાવ સહેલો, ગઈકાલ શબ્દ પોતે જ, અને બીજો સંકેત છે ક્રિયાપદનો છેડો। જો રમ્યો હતો માં છેલ્લે યો હતો આવે છે ને, બસ આ જ છે આપણો બીજો સંકેત। તો ભૂતકાળની સફર તો કરી લીધી, હવે ટાઈમ મશીનને આગળ વધારીએ અને સીધો જમ્પ મારીએ ભવિષ્યમાં। આપણો નવો સ્ટોપ છે આવતીકાલ। આવતીકાલ એટલે કે એ દિવસ જે હજી આવ્યો જ નથી, જેની આપણે બધા રાહ જોઈએ છીએ, જેના માટે પ્લાનિંગ કરીએ છીએ। હવે એ જ ક્રિકેટવાળું વાક્ય જોઈએ, પણ અલગ રીતે। હું આવતીકાલે ક્રિકેટ રમીશ। અહીં જુઓ, ક્રિયા હજી થઈ નથી, એ તો ભવિષ્યમાં થવાની છે, એનો પ્લાન છે। અને અહીં પણ આપણી પાસે બે જ જાસૂસી સંકેતો છે। પહેલો તો એકદમ સ્પષ્ટ છે, આવતીકાલ શબ્દ, અને બીજો ક્રિયાપદનો છેડો જુઓ, રમેશમાં છેલ્લે ઈશ આવ્યું, જોયું, છેડો બદલાઈ ગયો। તો ચાલો હવે આ બંનેને બાજુમાં મૂકીને જોઈએ। આ બહુ જ મહત્વનું છે। જુઓ, હું આવ્યો હતો બની ગયું હું આવીશ, અને તે રમ્યો હતો બની ગયું તે રમશે। આખો ખેલ ક્રિયાપદના છેડાનો છે, એક ભૂતકાળ બતાવે છે તો બીજો ભવિષ્ય। ચાલો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય। હવે વારો છે સમયના જાસૂસ બનવાનો। તૈયાર છો? જોઈએ કે આ કોયડાઓ ઉકેલી શકાય છે કે નહીં। ઓકે, પહેલું વાક્ય, મીના આવતીકાલે ગીત ગાશે। વિચારો જોઈએ, આ ગઈકાલની વાત છે કે આવતીકાલની? એમાં કયા સંકેતો છુપાયેલા છે? એકદમ સાચું, જવાબ છે આવતીકાલ। આવતીકાલે શબ્દ અને ક્રિયાપદનો છેડો પકડી પાડ્યો, બરાબર ને? ચાલો બીજો સવાલ, અમે ગઈકાલે ફિલ્મ જોઈ હતી। આનું શું? આ વાક્ય ક્યાંનું છે, ભૂતકાળનું કે ભવિષ્યનું? જબરદસ્ત, આ વાક્ય ગઈકાલનું છે। અહીં પણ બે સંકેતો હતા, ગઈકાલે શબ્દ અને ક્રિયાપદનો છેડો ઈ હતી। આ બતાવે છે કે ફિલ્મ જોવાનું કામ તો પતી ગયું છે। તો આ બધી જાસૂસી કર્યા પછી આપણને એક ગુપ્ત કોડ મળ્યો છે, એક એવી ચાવી જે ગઈકાલ અને આવતીકાલના દરેક તાળાને ખોલી શકે છે। તો આ ગુપ્ત કોડ શું છે? બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ। સ્ટેપ 1, વાક્યમાં ગઈકાલ કે આવતીકાલ શબ્દ શોધી કાઢો। સ્ટેપ 2, તરત જ ક્રિયાપદનો છેડો જુઓ। અને સ્ટેપ 3, બસ નક્કી કરી લો, આટલું કરશો એટલે જવાબ સામે જ હશે, એકદમ સહેલું। તો હવે ગઈકાલ અને આવતીકાલ વચ્ચેનો ભેદ પારખવો કેટલો સહેલો થઈ ગયો નહીં? ભાષામાં સમય કેવી રીતે છુપાયેલો હોય છે એ જાણવું ખરેખર મજાનું છે। ગઈકાલ આપણને અનુભવ આપે છે અને આવતીકાલ આપણને આશા। આ બંનેને સમજવું એટલે જાણે સમયની લગામ આપણા હાથમાં લેવા જેવું છે।